ફરી આપણે મિની બ્લોકમાં તમારું સ્વાગત છે। જો હવે આ આપણા ખેતર છે ને આમાં આપણે પૂરા વારવાના છીએ। જો થોડાક પૂરા વરી ગયા છે, થોડાક બાકી છે, તો હાલો આપણે પૂરા વારતા આવીએ। વहाँ આપણે છેડા માટે બનાવ્યું હતું ઓઘું, આપણે દેશી ભાષામાં કહીએ ઓઘું, એનું ઓઘું કહેવાય। તો હવે જો હવે વहाँ આપણે પૂરા વારવાનું છે। આમળ કરે પૂરા વરી ગયા છે, થોડાક ઉમળી કરવા બાકી છે। અને આમળી કરે ભર વાયરા તન ભર વાયરે તન ભર વારવાને છીએ અને આ છે ભર। હાલો તો આપણે વहाँ જઈને પૂરા વારી આવડતા તો નથી, પણ હવે શીખવાના છે આપણે પૂરા વાર। હાલો તો આપણે શીખી કેવી રીતે વારે છે પૂરા। હવે આપણે પૂરો વારવાનું ચાલુ કરીએ। આમ કરી બે રાડા લઈ આમ કરી આમ કરવાનું હતું, પણ છૂટી ગયું પાછો વાર બાંધી આ કઈ રાડો નબરો આવી ગયો પાછી કરી આમ કરી બે હસ્તે પકડી ઉપર કરી આમ વારવાનું આમ કરી આમ ફેંકી દેવાનું રેડી। હેલો મિત્રો, બીજું બ્લોકમાં સ્વાગત છે। જે આપણે આવી ગયા છે ગામમાં। આ છે પેટ્રોલ પંપ અને હું અટાણે આવી ગયો છું પાણી પર। આ છે જનરેટર, આમ છે મહિન્દ્રાનું જનરેટર છે। આ છે પેટ્રોલ પંપ જુઓ, અને મસ્ત મજાની ગુડમુડી થઈ ગઈ છે। હા દેખો સૂરજ ક્યાં જતા આવી ગયો છે અટાણ। આમની પર વાડી છે, આમની પર મિલ છે। મિલ એટલે કે માંડવી બોલવાનું તેલ કાઢવાનું મિલ। આપણે તેલ બહુ ભરાઈ ગયું છે, તેલ બહુ ભરાઈ ગયું, હવે ઉપાડી અહીં ખેલબાદ। હાલો તો આજનો મિની બ્લોક અહીંયા જ પૂરો કરો। હેલો મિત્રો, મિની બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે આપણે કનેડામાં પંચર થઈ ગયું। જો પાનો લઈને જાઉં છું, આ ટાયર ખોલી નાખ। જો પાનો લઈને જાઉં છું, દેખાય છે પાનો? આ છે પાનું। હજી એવો સનેડો પડ્યો આ વાગે, ત્યાં જઈને ટાયર ખોલી નાખી એટલે તો ત્યાં હતા। તો ફાઇનલી હવે આપણે આવી ગયા છે સનેડા પાસે। જો આ પાછલા ટાયરમાં પંચર પડી ગયું છે, તમે જુઓ। હા આખો ચેપ્પો વળી ગયો છે, જુઓ તો। હા પેચો વળી ગયો તો ઢેડી આવ્યા અમે। આ તો પાનું તો લાગતું નથી, હવે એવું પાનું નથી લાગતું, મરાણા હવે તો હવે આ છે આમ જો આમ કોણ ટાયર બરાબર છે આમ। હાલો તો આપણે પાનું બીજું લેતા આવી। એટલે મિત્રો પૂરા વરી ગયા છે આપણે આ વાડીમાં। હવે આપણે જવાનું છે ભરવારા, તો હાલો આપણે ભર વારતા આવીએ। હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાડી। આજે આપણે કાઢવાનું છે રજમાં। જુઓ આવા રજમાં નીકળે છે, ટ્રેક્ટર કાઢે આ રજમાં નીકળે છે। તો હાલો આપણે બગીચો જોઈતા આવી। આ છે ગોંદરી વાવલ બગીચો જોતા આવી। આ પેન્સિલ આપણે ઘોડી માટે જ વાવી છે, પેન્સિલ ઘોડી માટે જ વાવી। જુઓ પેન્સિલ ઘોડી માટે જ વાવી છે। તો મિત્રો કોમેન્ટમાં કહેજો કેવી છે આપણી ગોંદરી। હું મકાઈ ગોંદરી, તો હું ગોંદરીનું નામ આવી જાય મકાઈ છે। આ છે ભૂકા ઢગલા બે આમણી કરે છે આપણે બગીચો। જુઓ આ છે જાંબુડી
આ બધી જાંબુડી છે, જુઓ આ બધી જાંબુડી છે. હજી તો વડી થાય પછી જાંબુ લાગે. અને છાંયડો બહુ મસ્ત હવે ભાઈ. આ છે આંબો, આ છે જાસૂદ. કમેન્ટ કરજો કેવા છે આપણે બગીચો. આ છે જાયફળી. અહીંયા પણ આ આંબો છે. ઓમણી કરવા વળેલો છે. અહીંયા વાવ છે. હાલો તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું.